નવસારી જિલ્લો બાગાયતી પાકોમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી ડાંગરના પાકમાંથી બનતા પૌવા દેશના વિવિધ રાજ્યો સાથે વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે। નવસારી જિલ્લો બાગાયતી પાકોમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી ડાંગરના પાકમાંથી બનતા પૌવા દેશના વિવિધ રાજ્યો સાથે વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે। ત્યારે નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે મુખ્ય ઉદ્યોગ પૌવા ઉદ્યોગને અસર પહોંચી છે। છેલ્લા કેટલાક દિવસોમાં ભારે પવન સાથે વરસેલા મુસળધાર વરસાદે ઉનાળુ ડાંગરને ભારે નુકસાન થયું છે। વરસાદના કારણે ડાંગરની ગુણવત્તા બગડશે અને એમએસપી કરતાં વધુ ભાવ આપતા પૌવા ઉદ્યોગ માટે આ ડાંગર બિનઉપયોગી મરવાનો ખર્ચ વધવાથી તેમને પણ નુકસાન થશે। ભારતમાં 400થી વધુ પૌવાની ફેક્ટરીઓ કાર્યરત છે, જેમાંથી 40 જેટલી પૌવા મિલો નવસારી જિલ્લામાં કાર્યરત છે। નંદનવન ગણાતા નવસારી જિલ્લામાં પિયત માટે પાણી મળી રહેતું હોવાનું લઈને ઉનાળુ તથા ચોમાસુ ડાંગરનો મુખ્ય પાક ખેડૂતો લેવામાં આવે છે। ગુજરી ડાંગર જે મબલક પાણીવાળા વિસ્તારમાં થતા હોય છે, જેના કારણે આ નવસારી વિસ્તારમાં પૌવા માટે જરૂરી ડાંગરનો પાક લેવાય છે। નવસારી જિલ્લામાં 60,000 હેક્ટરથી વધુ જમીનમાં ડાંગર થાય છે, જેમાં ચોમાસુ અને ઉનાળુ ડાંગરની વાવણી થાય છે। નવસારીમાં પૌવા ઉદ્યોગમાં વાર્ષિક ટર્નઓવર 5,000 કરોડ રૂપિયા છે। અહીંના ખેડૂતો પૌવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ડાંગરની વાવણી કરતા હોય છે, જેનાથી નવસારીના પૌવાની ડિમાન્ડ રહે છે। પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે ચાલુ વર્ષે વાવાઝોડાની અસરને લઈને કમોસમી વરસાદ ખાબકતા ડાંગરના પાકમાં વધુ નુકસાન થયું છે। આમ ચાલુ વર્ષે ડાંગરના પાક સાથે પૌવા ઉદ્યોગ પર માઠી અસર જોવા મળી રહી છે। નવસારી જિલ્લામાં અંદાજિત 3 લાખ ટન સારા પૌવા થાય છે। જી પિનાકીનભાઈ, નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ। ખાસ કરીને નવસારીના ડાંગર પાકની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન ચોમાસું અને ઉનાળુ એ રીતે 2 સિઝનમાં લેવાતો હોય। છેલ્લા 2 ચોમાસાનો પાક ખેડૂતોએ કુદરતની સામે જે કંઈક મોટી નુકસાની સહન કરવી પડી, તેની સામે જે અત્યારનો ઉનાળુ ડાંગરનો પાક તો એ એટલો સરસ હતો, પરંતુ એને બી કુદરતની નજર લાગી એટલે આ કમોસમી વરસાદ જે સતત 5મી મેથી ચાલી રહેલો છે, એના કારણે આ ઉનાળુ ડાંગર જે છે એ ખેડૂતોને માટે મોટો ચિંતાનો વિષય બની ગયો, કેમ કે મોંમાં આવેલો કોળિયો અને એ આ છીનવાઈ જવાનો। બીજી તરફ અહીંયાનો જે પૌવા ઉદ્યોગ એ એશિયામાં પ્રખ્યાત છે, તો એને માટે જે કાચું મટીરિયલ એટલે કે ડાંગર જરૂર, તો એ ડાંગરની ગુણવત્તા નબળી પડવાની અને જે શરૂઆતમાં જે કંઈક 20 કિલોના ભાવ 560થી 80 રૂપિયા હતા, 580, તો એમાં અત્યારે આ ક્વોલિટી અને આ પરિસ્થિતિને કારણે ઘટાડો થતાં અત્યારે 300થી 350 રૂપિયા 20 કિલોના છે, તો એમાં ખેડૂતોને મોટું નુકસાન જવાનું। બીજું કે આવા સંજોગોમાં જ્યારે ખેતરમાં કાપણી થાય તો કાપણીનું જે વેતન એ મશીન હોય કે મજૂર હોય ડબલ આપવા પડવાનું ખેડૂતોએ, એટલે એવી નિભાવ ખર્ચમાં વધારો થવાનો। બીજી તરફ કે આ જે કંઈક ખેતરમાં નુકસાન જવાનું, તદુપરાંત ઘરે લાવ્યા પછી બી એને વેપારીઓ સૂકવવાની વાત કરે તો સૂકવતા બી વરસાદ લાગી જવાનો ને એવું લાગી ગયું છે કે ખેતરમાંથી મેળવેલો માલને બી પાણી લાગી ગયું અને એ પાણી લાગેલો માલની ગુણવત્તા નબળી પડવાને કારણે જે પૌવા ઉદ્યોગ એને બી મોટો ચિંતાનો વિષય થવાનો। એટલે આ ચાલુ સિઝન જે છે એ કુદરતની ઠપાટને લીધે ખાસ કરીને બંને ઉદ્યોગને, ખેડૂતને અને